સાહેબ સુરદાસજી રાતના ભજન કરીને ધીરે ધીરે હાલ્યા જતા હતા. સંત સુરદાસ. રાત્રિનો સમય છે. હવે એ સુરદાસ છે, પ્રજ્ઞાચક્ષુ છે, પોતે અંધ છે, એમાં એને દી કે રાત એની કઈ હોય નહીં, એનું બધું સરખું. પણ રાત્રિના જતા હતા ત્યારે દિવસે જો નીકળ્યા હોય તો કોઈક માણસે હોય, પણ અડધીક રાતને ટાણે સંત સુરદાસજી ન્યાલી નીકળ્યા. હાથમાં લાકડી છે, ટેકે ટેકે હમણાં હાલ્યા જાય, પણ રસ્તામાં કૂવો આવ્યો. સાંભળો, કોઈ માણસ નહોતું ને હાજર. સાહેબ કોઈ માણસ હાજર નહોતું અને રસ્તામાં કૂવો આવતો હતો. પરમાત્માને થયું, ભગવાનને થયું, મારો ભક્ત હમણાં કૂવામાં પડશે. બાળકનું રૂપ ધારણ કર્યું. ભાઈ ભગવાન કૃષ્ણ છે, એ બાળકનું રૂપ ધારણ કરી અને સુરદાસજીનો હાથ પકડ્યો. બાબા યહાં સે ચલીએ, બાબા યહાં સે ચલીએ, રાસ્તા ખરાબ હૈ, યહાં સે ચલીએ. પણ મિત્રો કલ્પના કરજો કે જેનું સ્મરણ જ કરતા હોવ એ જ તમારું બાવડું પકડે ત્યારે એનું વાઇબ્રેશન કંઈક જુદું હોય છે. સુરદાસજીને થઈ ગયું કે આ બાવડું પકડનાર જેવી તેવી હસ્તી નથી, આ જેનું સ્મરણ કરવું એ જ આજનો કંઈક સ્પર્શ કંઈક જુદો છે. એટલે સુરદાસજી એને વાતવે લગાડ્યા અને વાતું લગાડતા લગાડતા સુરદાસજીને થયું ધીમેક દઈ અને એને પકડી લઉં. એટલે સુરદાસજી કૃષ્ણને પકડવા માટે જ્યાં આમ કરીને આમ હાથ કરવા ગયા, પરમાત્માને ખબર પડી ગઈ કે સુરદાસજી મને પકડવા માંગે છે. પણ કહેવા ગયો સાહેબ, સુરદાસજીનું બાવડું મૂકી પરમાત્મા ન્યાલી નીકળી ગયા. અને પછી સુરદાસજી ગાંડા બન્યા. ગોપાલ, ગોવિંદ, ગોપાલ કહા ગયે તુમ? અવાજ ન આવ્યો ત્યારે સુરદાસજી રડતા રડતા પ્રતાપભાઈ બોલે છે કે બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મારું બાવડું મૂકતું વયો ગયો. બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, फिर हृदय चुरा के जाओ तो मरद बखानु तूने. जो मारा हृदयમાંથી જો તું વયો જા તો તને ભાઈડો કહું. એમ જેના હૃદયમાં સ્થાન હશે. બાકી તો આપણને આ કોરોના આવ્યું ને સાહેબ, એ ખરેખર ભલભલાનું પાવર કાઢવા આવ્યું. જેને ભાઈઓનું જોર હતું કે અમે 15 ભાઈઓ છીએ અમારા પરિવારમાં, કોની તાકાત અમારી સામે જોઈએ કે, પણ એ હગા બાપના ખબર કાઢવા ન જઈએ કે ત્યારે ખબર પડી કે સાહેબ ખરો પરિવાર તો કોઈક સેવા કરવા વાળો હોય એ જ હોઈ શકે, બાકી કોઈ દી ન હોઈ શકે. ઈશ્વરે આપણને ઓક્સિજન આપતો હતો એમના મફતમાં. એ ખબર પડી કે એક ઓક્સિજનની બોટલની કેવડી કિંમત થાય છે. અને ત્રીજી વાત આપે જે કીધું ને જ્ઞાતિવાદ, પહેલી વાત તો એ છે કે ભારત વર્ષમાંથી જ્ઞાતિવાદ જવો જોઈએ. હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. જ્ઞાતિવાદ કરવો થો તો આ કોરોનામાં કરી લેવો થો કે ભલે હું મરી જાઉં પણ ડોક્ટર તો મારી નાતનો જ હોવો જોઈએ. કરવો થો વખત સાહેબ પરિવાર શમશાને નથી જઈ શક્યો. એટલે આ દેશમાં 18 વરણ એક બને. ત્રીજી વાત, એકાબીજીના હૃદયમાં સ્થાન મળવા મળશે ને પ્રતાપભાઈ, પછી આ દેશની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે. ભલામણા આપણે 90% ઉર્જા તો એમાં બગાડીએ છીએ. નાના નાના મોબાઈલના બટકામાં નાની નાની ક્લિપો મૂકી મૂકીને જે મંડાણા છે. ના, અહીંયા દીવો જ્યોતથી જ આપણે કાર્યક્રમની શરૂઆત કરી. એનું કારણ શું કે મારા બાપુજી ગુજરી ગયા તા. ઓલો શું કે ખબર, તારા બાપે પહેલી વાર સારું કામ કર્યું. આજે ગુજરી ગયો નહીં. પણ હવે તમે સાંભળજો બનેલું શું. એ વડીલજી ગુજરી નહોતા ગયા, મરણ પથારીએ પડેલા. એ મરણ પથારીએ પડેલા ને ત્યારે છોકરાઓને બાપાએ કીધેલું, બેટા હવે મારું કાંઈ નક્કી નહીં, ક્યારે ખોળિયામાં પ્રાણ વયા જાય કાંઈ ખબર નહીં, પણ દીકરાઓ જો મારા દીકરા હોવ તો મારા ગયા પછી ગામમાં એવું કામ કરજો જેથી કરીને ગામ એમ કેવું જોવે એનો બાપ બહુ સારો માણસ હતો. હવે આખા ગામનો ઉપાડ લઈને ગયેલો ને હારો હતો, કેમ કહેવાવું? એટલે બાપુજી ગુજરી ગયા પછી છોકરા કડે ચડ્યા કે મોટા ભાઈ શું કરીએ તો બાપ સારો ગણાય. આપણે એની પાછળ ગામ ચાલીએ તોય ગામ એમ કહેવાનું કે એના બાપા જેવા હતા પણ છોકરા બહુ સારા, એની પાછળ સારું. એમાં જે સારું કરશું તો કહેવાશું આપણે સારા, પણ આપણો બાપ સારો કહેવાય એના માટે શું કરવું? અને વાતે હાશે ને, એ છોકરા ભાગવત વાસે પાછળ કરે તોય કહેવાના ભાઈ છોકરાએ બહુ સારું કર્યું, છોકરાએ બહુ સારું કર્યું. આની પાછળ કરીએ શું?
તો બાપુજી હારા ગણાય. જ્યારે ઓલા મોટે દીકરે કીધું કે એક છે મારી પાસે આઈડિયા, કે શું? કે બાપા તો ખાલી ગાળ્યું જ દેતા ને, કે હા આપણે ધોકા લ્યો. બે છોકરા સાહેબ રાતે બબે પોટલી પી જાય, અણ બજારે ધોકા લઈ નીકળે. ગાળ્યું તો બોલે પણ હામો બોલે ને બે નાખે. તે આખું ગામ કેવા મળ્યું, આની કરતા તાનો બાપ બહુ સારો હતો. સાહેબ ફળગુણતા ભાગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો શેવટમાં, શૂન્ય તણો સરવાળો. આખા જીવનનો સરવાળો શૂન્ય છે, પણ એની અંદરથી કાંઈક ઉજળું કામ કરીને જાવું. સાહેબ કહેવા ગયો, જેમ જેમ જીવનની યાત્રા થતી જાય ને માણસ ક્યાંક ને ક્યાંક યાદી મૂકતો જવો જોઈએ. આપ અધિકારી છો, દરેક જિલ્લામાં આપ ફરતા હોવ છો, પણ મેં જોયું છે પરમાત્મા હજી વેરાવળમાં જાય તો કોઈક આપને યાદ કરે. અને અમારું ભાવનગર આજની તારીખે સાહેબ અમારા માલ સાહેબને ભૂલ્યું નથી. જાલી જાલી તમારી યાત્રા થાય, એ યાત્રા તમને યાદ કરાવે. અને ત્રીજી વાત, આ દેશ છે ને ભારત દેશ, આ મારા માતાઓ બહેનો બેઠા છો, વખાણ નથી કરતો, પણ આ દેશ શક્તિ પ્રધાન દેશ, માતૃત્વનો દેશ છે. આ માતૃત્વની વંદના થાય છે. નગર દુબઈ બાયુ માણા જેવું નામ છે, પણ કે દુબઈ માં નથી કહેવાતું. અમે દુબઈ માં કી જય નહીં નહીં નહીં. અમેરિકા તો હાવ બાયુ માણા જેવું. અમેરિકા માત કી નહીં નહીં. સાહેબ આ દેશનું નામ ભારત પુલ્લિંગ છે, પણ એની પાછળ મા શબ્દ શોભે છે કેટલો, ભારત માતા કી જય. સાહેબ આ દેશ માતૃત્વનો દેશ. અને ત્રીજી વાત, આ દેશની અંદર પદ્ધતિ જ નથી નબળાને સ્વીકારવાની, માયકાંગલાને સ્વીકારવાની પદ્ધતિ જ નથી આ દેશ. ઈ ક્યાં કરો, આ દેશે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો. તમે કલ્પના તો કરો, આ ધરતીએ જેવા તેવા ભગવાનને નથી સ્વીકાર્યો. તાકાત છે કોઈ ભારત વર્ષના ભગવાનને લાકડે ટીંગાડીને ખીલા ધરબી દે સાહેબ? ના, જેવો તેવો ભગવાન આ દેશે. અરે પરમાર સાહેબ, આપણી બા ભવાની કુળદેવી સામું તમે જુઓ તો 20 ભુજાળી સિંહ ઉપર સવાર, અને આપણી માતાજી એવા એવા ઉપર સવાર છે, સિંહ ઉપર સવાર છે. શું કામ? ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કે હે અર્જુન, સિંહ મારી વિભૂતિ છે, તો ભગવતી એની વિભૂતિ ઉપર સવાર છે. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે, એટલે ખોડિયાર મગર ઉપર સવાર છે. કોકની ગીતામાં ડોંક્યું કરજો સાહેબ. એક પણ ભવાની, એક પણ કુળદેવી, એક પણ શક્તિ, એક પણ દેવ આ ભારત વર્ષનો જેવો તેવો નથી સાહેબ. એટલે અમારો કવિ લખે કે હિસાબ સુવાળો એ જ નથી જોયા ભારતે કાયર દે, પણ સાવ સુવાળો નથી જોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. લીધા છે પિતાના હાથ પીધા છે, ગાણાના ધૂપ લીધા છે, પિતાના પાઠ પીધા છે.
નથી આરાધો આ ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ, અહીં ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાના પાઠ કીધા છે. અને પાછું સાંભળજો, પછી મિત્રતા કેવી છે ખબર? એક સાબડાની અંદર ગરીબાઈને મૂકી ગયો ને એક સાબડાની અંદર સાહેબ અમીરાઈને મૂકી ગયો, એ કોઈનું મિલન ન થઈ શકે. એક સેવારાની ગરીબાઈ અને એક સેવારાની અમીરાઈ, એ કોઈથી ભેગું ન થઈ શકે. પણ કહેવાય ગયું ભેગું થતું હોય ને તો કેવલ ને કેવલ આ ભારતમાં થઈ શકે, બીજે ન થઈ શકે. ક્યાં સુદામા અને ક્યાં ભગવાન કૃષ્ણ, ક્યાં હોનાની નગરીનો રાજા અને ક્યાં એક સુદામા. પણ કેવું કહે છે કવિ? સુદામાને માધવા દેવો, મિત્ર કરો કરું એવો, સુદામાને માધવા દેવો. આપી દીધું એને પૂરું કુબેર રાજ, અને મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો. સાવ સુવાળો નથી આરાજો આ ભારતે કાયર દેવ. અત્યારે તો આ 10મા 12મા પરિણામ ગયા ને સાહેબ, હા, તો એક છોકરો ફેલ ગયો 12માં ફેલ. હા, ને એનો બાપો ખીજાણો. અમુક બાપુજી તો ઉપર ખીજાવા જ આવ્યા. એક છોકરાનું પરિણામ હતું ને, પરિણામ હતું એટલે ખબર હતી કે આ છોકરાનું પરિણામ છે. અને ત્યારે શું હતું સાહેબ, આ ઓનલાઈન નહોતું. માર્કશીટ લઈને ઘરે આવે ત્યારે બાપુજી જોવે. પરિણામ હતું એટલે બાપુજી વાટ જ બેઠેલા. ઓલો ગયો છે માર્કશીટ, પરિણામ લેવા ગયો કે હા ગયો, આવવા દે, આ તોડી નાખું. કારણ કે બાપુજી ને ભરોસો ફેલ જ થાય ઈ જ આપણો હોય એમ. બાપુજી વાટે બેઠેલા. ઓલો પરિણામ લઈ આવ્યો કે લેવા ગયો, શું થયું? કે ક્યારનો આવ્યો લઈને એક રૂમમાં બેઠો. તો છોકરાના હાથમાં માર્કશીટ હતું. બાપુજી ખેંચી લીધું માર્કશીટ. આમ જોયું તો ગણિતમાં 35, ગુજરાતીમાં 38, વિજ્ઞાનમાં 48, પૂરા 45% નહોતા બનતા. પાસ થઈ ગયેલો પણ 45%ની અંદર. હેઠે આચાર્ય શ્રી ભાસ્કર ભટ્ટ અને બાપુજી ખીજાણા. એટલા ખર્ચા કર્યા, 45% નથી બનતા તારા, અને અહીંયા ભાસ્કરભાઈ હજી જીવે. અમને ભણાવતો તારો બાપ, અમને ભણાવતો. પૂછ્યા એને, અમે અવડા હતા ને કેટલા હોશિયાર હતા. તા તો છોકરો દાંત કાઢી કાઢીને ગોટો વળગ્યો. દાંત શું કાઢે? કે દાંત નો કાઢું બાપા, એ તમારું જ છે.